ડેલી એક્સપેન્સ ઇન મોરેશિયસ તમારે રફલી ટ્રાન્સપોર્ટેશનના પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં જ્યાં તમારે બસમાં ક્યાંક ટ્રાવેલ તમે કરતા હો તો આમ 20 રૂપિયાથી લઈને 40 યા 45 ટિકિટ હોય છે, પણ રફલી તમે રિટર્ન આવવા જવાના 100 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન ના ગણો અને પ્લસ તમારો બીજો 100 રૂપિયા ખર્ચો બીજો કોઈ હોય, તમે લંચ નથી લઈને ગયા યા બ્રેકફાસ્ટ કરીને નથી ગયા એને, તો 200 MUR તમારો ડેલી એક્સપેન્સ થાય. પણ બેનિફિટ તમને એ થાય કે તમે જે તે જગ્યા પર જોબ કરતા હશો અને જોબમાં તમારે જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો થતો હશે, માન લો કે 100 રૂપિયા ડેલી થાય, તો એ તમને ટ્રાન્સપોર્ટેશન ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવશે. એ 100 રૂપિયા તમને ડેલીના થઈને તમારા જે બી વર્કિંગ ડેઝ હશે એ કાઉન્ટ કરીને એન્ડ ઓફ ધ મંથ તમારી સેલેરી સાથે તમને એ આપી દેવામાં આવશે. પણ તમે કદાચ પર્સનલ કામ માટે ફરતા હોય તો એ ના મળે, બરાબર. અને અમુક કેસમાં એ લોકો ટ્રાન્સપોર્ટેશન પ્રોવાઈડ કરતા હોય છે, એમની બસ એમની કાર જ તમને લેવા મૂકવા આવે, તો ઓન એવરેજ તમારો 100 રૂપિયા ખર્ચો ડેલીનો થાય. કદાચ બ્રેકફાસ્ટ લંચ ના લઈને ગયા હોય કે ના કરીને ગયા હોય તો બાકી એ પણ ના થાય.